કુંવરજી બાવળિયા અને મનસુખ માંડવિયા તેમના નિવેદનો અને તેમના દ્વારા કરવામાં આવતી વાતોને લઈ અને સતત ચર્ચામાં આવે છે, ત્યારે ફરી એકવાર હવે તેઓ ચર્ચામાં આવ્યા છે અને તેમના ઉડાવ નિવેદનને લઈ અને હવે તેમને સવાલો પૂછવામાં આવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે પોરબંદરના ઘેડ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થાય છે. ત્યાં પાણી ભરાય છે અને ખેડૂતોને નુકસાન થાય છે અને દર વર્ષે જે છે સરકાર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે, કામ કરવામાં આવશે, કામ ફાળવવામાં આવ્યું છે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ બસ કામ દેખાતું નથી અને ખેડૂતોને નુકસાન પર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળિયાએ વિસ્તારની મુલાકાત લીધી અને ત્યારબાદ સરકારી ઉડાવ જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેમણે જવાબ આપ્યો છે કે દર વર્ષે અહીંયા જે છે આ સમસ્યા ઊભી થાય છે અને દર વર્ષે જે છે આ સમસ્યા માટે કામ ફાળવવામાં આવે છે. ત્યારે હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કામ થતું કેમ નથી? જો કુંવરજી બાવળિયા એવું કહેતા હોય કે કામ ફાળવવામાં આવ્યું છે, કામ કરવામાં આવ્યું છે, તો કામ થયું નથી. અને વધુ એકવાર ફરી એકવાર મનસુખ માંડવિયા પર પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. સૌપ્રથમ સાંભળીએ કે પાલ આંબલિયાએ સવાલો ઊભા કરતા શું કહ્યું. સભ્ય હતા, ભલે વિરોધ પક્ષમાં હતા, બરાબર છે, ઘેડ વિકાસ સમિતિના સભ્ય હતા, બરાબર છે, તો એને ઘેડ વિકાસના સમિતિના સભ્ય તરીકે આમાં હું કહ્યું, જે માલદેવજી ઓડેદરા એક સમયે ઘેડમાં જે ચણા થતા એમાં હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરતા સરકારી ખર્ચે, બરાબર છે, જાડી જાખરા સાફ કરતા. હવે આ જાડી જાખરા અત્યારે કેવા સાફ થાય છે? થયા જ નથી, કર્યું જ નથી. એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ભ્રષ્ટાચારના કારણે થયું છે. અને મેં જ્યારે એમ કહ્યું કે 139 કરોડમાંથી 96% ભ્રષ્ટાચાર થયો, મેં એના મોઢામાં આંગળા નાખ્યા છે. સત્તા પક્ષના આવો પ્રમુખ સાહેબ, મંત્રીના મોઢામાં મેં આંગળા નાખ્યા છે. બાકી અર્જુનભાઈ મોઢવાડિયાની 2 પ્રેસ કોન્ફરન્સ તમે જોઈ લો, માનનીય મનસુખભાઈ માંડવિયાની 2 પ્રેસ કોન્ફરન્સ તમારે જોઈ લેવાની, કુંવરજીભાઈ બાવળિયાની 1 પ્રેસ કોન્ફરન્સ. એમાં એને એવું કહ્યું છે કે અમે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, એમાંથી 139 કરોડના ટેન્ડર થઈ ગયા છે. આવું એણે કહ્યું છે. મારે તો આજે તમને પૂછવું છે મીડિયાના મિત્રોને કે કુંવરજીભાઈએ તે દિવસે 139 કરોડના કયા કામો ટેન્ડર થઈ ગયા એમ, અર્જુનભાઈ મોઢવાડિયાએ 139 કરોડના ટેન્ડર થઈ ગયા એમ કહ્યું, એવી જ રીતે મનસુખભાઈ માંડવિયાએ 139 કરોડના ટેન્ડર થઈ ગયા. આ તમારી જ પાસે એનું મટીરીયલ છે. એની આગલી પ્રેસ કોન્ફરન્સ જે 2 જૂન મહિનામાં થઈ એ પ્રેસ કોન્ફરન્સ તમારે જોઈ લેવાની. એમાં એ કહે છે 139 કરોડના ટેન્ડર થઈ ગયા. તો વિપક્ષ તરીકે અમે સવાલ તો કરીએ ને કે 139 કરોડ ગયા ક્યાં? આ જ્યારે અમે કહ્યું કે 139 કરોડમાંથી 96% ભ્રષ્ટાચાર થયો, 40% કમિશન વાળી આ સરકાર તો છે, બરાબર છે, 96% વાળી આમાં ઘેડમાં ભ્રષ્ટાચાર કર્યો. આજે ગઈકાલે કુંવરજીભાઈ બાવળિયાએ પોતે કેવું પડ્યું કે 13 કરોડ રૂપિયાના જ કામ થયા છે. હવે હિસાબ કરી લ્યો, 96% ની આસપાસ પહોંચે કે નથી પહોંચ્યું? તમે એમને થોડું કહ્યું હતું 96% ભ્રષ્ટાચાર થયો. જો મેં આ એના મોઢામાં આંગળા ના નાખ્યા હોત તો આ 139 કરોડના બિલ બની જાત અને પ્રજાના પૈસા વયા જાત. અમે વિરોધ પક્ષે જાગૃતતા દેખાડી, બરાબર છે, અમે જિલ્લા કોંગ્રેસની ટીમ કુતિયાણા ગયા, બરાબર છે, ત્યાં સિંચાઈ વિભાગના અધિકારી હારે ચર્ચા કરી, રાવલમાં એટલે દ્વારકા સિંચાઈ વિભાગ હારે ચર્ચા કરી, જૂનાગઢમાં વઘાસિયા છે એની હારે ચર્ચા કરી. તો અમને ખબર પડી, એટલે તો અમે કહ્યું કે 139 કરોડ તો ખાલી હવામાં જ છે. વાસ્તવમાં તો 39 કરોડના 36.67 કરોડના કામ થયા છે. હવે ઈ કામ કેવા થયા એનું 2 ઉદાહરણ મારી આગળ છે. એક તમને બધા જોતો હોય મીડિયાના મિત્રોને વિડિયો, તો હું બાલાગામનો વિડિયો આપીશ જ્યાં પહેલો વરસાદ આવ્યો, જેમાં ગઈકાલે કુંવરજીભાઈ એવું કહ્યું કે પહેલા તબક્કાનું કામ અમારું જાડી જાખરા સાફ કરવાનું હતું, બરાબર છે. એ જાડી જાખરા સાફ કરવાનું કામ જો એને કર્યું હોત તો બાલાગામમાં ગામની અંદરનો જે પુલ છે ત્યાં જાડી જાખરા કેવી રીતે ભરાય? સાફ કર્યા હોય તો આવ્યા ક્યાંથી? નંબર 2, આ બાજુ બોરાણા અને સિંગડા ગામ વચ્ચેનો જે પુલ છે ભરતુ નદી ઉપરનો, એ પુલનો વિડિયો હું તમને આપીશ. તમે કલ્પના ના કરી શકો, જે પુલ હતો ને એ પુલ ડેમ થઈ ગયો. જે આ પુલ છે તો પુલની અંદર જાડી જાખરા આવી રીતે એવી રીતે એટલા ભરાઈ ગયા કે આ પાણી ઉપરથી જઈ શકે. હવે
આ જે જાડી જાકરા ભરાણાની જમીન સપાટીથી ઉપર ચડી ગયા એટલે શું થયું, આમ જવાના બદલે નદી ખેડૂતોના ખેતરોમાં ફાઈ. જો સાફ કર્યા તો જાડી જાકરા આપ્યા ક્યાંથી? આ કુંવરજીભાઈ અર્જુનભાઈ બે જવાબ આપે. આ 37 કરોડના જે કહે છે ને કામો જાડી જાકરા સાફ કરવાના કર્યા, તો આ કેવી રીતે અને ક્યાંથી જાડી જાકરા આવ્યા અને કેવી રીતે ભરાઈ ગયા? એ વિરોધ પક્ષ તો જાડી જાકરા નથી નાખી આવ્યા ને. જેવી રીતે નરેન્દ્રભાઈને આવીને નહેરુ હેરાન કરે છે એવી રીતે અમે જાડી જાકરા તો નથી નાખી આવ્યા ને. એટલે હકીકત એ છે કે એને કંઈ કર્યું નથી, બરાબર છે, એને માત્ર ને માત્ર વાતો કરી છે, બરાબર છે. ભ્રષ્ટાચાર કરવો તો તમે જો એને કામની શરૂઆત ક્યારે કરી? સામાન્ય રીતે નદીનું કામ કરવું હોય તો ઓક્ટોબર નવેમ્બરમાં નદીઓ ઉતરી જાય, બરાબર છે. એટલે વધીને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં તમારે અહીંયા મશીન માણસો કામ કરવા ઉતારવા જોઈએ. એની જગ્યાએ બુદ્ધિપૂર્વક 15 જૂનથી કામ ચાલુ કર્યું, 15 મે થી ઓપનિંગો ચાલુ કર્યા. 15 મે થી આ આખી પ્રક્રિયા ચાલુ ક્યારથી થઈ? 15 મે થી. હવે 15 મે થી 15 જૂન થી તો ગુજરાતમાં ચોમાસું બેસી જાય. એટલે જેવી રીતે સુજલામ સુફલામમાં ભ્રષ્ટાચાર કરવાના લોકો ટેવાયેલા છે કે નદીઓ ઓલા હું કઈ તળાવો ઊંડા કરવાના નામે, બરાબર છે, કાપ ઉઠાવવાના નામે, એટલે 15 મે ની આસપાસ કામ ચાલુ કરે અને 17, 18, 20 જૂને વરસાદ આવી જાય અને આખા બિલ એમના તૈયાર થઈ જાય. એવી જ રીતે આમાંય કરવું હતું, પણ આમાં અમે એને ફાવવા ના દીધા, એને ચીતલા ભર્યા રાખ્યા, એટલે કાલે એને બોલવું પડ્યું. બાકી બીજું કઈ છે નહીં. ઓલા 139 કરોડ ખિસ્સામાં આવતા હોય, ઈ ના આવ્યા હોય તો મને કોઈ કહે તો ખરો ને કે તને ઘર નથી આવડતું. કોસ્ટલ કેનાલ પણ બનાવી દીધી. કોસ્ટલ કેનાલ જે તે સમયે ત્યાં ચાલુ કરવામાં આવી હતી, બરાબર છે, ઈ કોસ્ટલ કેનાલ આજની તારીખમાં છેલ્લા 8 વર્ષથી એમને બંધ પડી છે. એમાં કોઈ પ્રક્રિયા, જો કોસ્ટલ કેનાલ થાય, આ વિચાર જે તે સમયે કોંગ્રેસ સરકારનો હતો, બરાબર છે, ત્યાર પછી સત્તામાં ભાજપ આવી, થોડુંક કામ એ સમયમાં કોસ્ટલ કેનાલનું થયેલું, પછી ભાજપ સત્તામાં આવ્યા પછી એને ભ્રષ્ટાચાર રૂપી કોસ્ટલ કેનાલના કામ કર્યા છે. કોસ્ટલ કેનાલ કામ થઈ જાય ને તો એ આ ઘેડનો અડધો પ્રશ્ન તો સોલ્વ થઈ જાય. કારણ કે અત્યારે જે આ લોકો કરે છે ને એ કોસ્ટલ કેનાલ જમીનની ઉપરની સપાટીમાં કરે છે. ખરેખર કોસ્ટલ કેનાલ જે હતી, મૂળ એનો હેતુ હતો એ જમીનથી નીચે 3-4 મીટર સુધીની હતી. એટલે થાય હું, પાણીનો ઓવરફ્લો થાય તો કોસ્ટલ, માની લ્યો કે આ બાજુ વરસાદ આવ્યો અને આ બાજુ વરસાદ નથી તો એ કોસ્ટલ કેનાલમાં પાણી ઠલવાય, બરાબર છે. એના માટે આજે રોડ અહીંયા પોરબંદરમાં પહોંચ્યું નહીં, રોડ ના આવે, કોસ્ટલ કેનાલમાં વયું જાય અને એના આધારે બીજી નદીમાં પાણી જતું રહે અને દરિયામાં જતું રહે. એટલે જે ઓવરફ્લો થવામાં જે તકલીફ થતી હતી અને પાણીનો જે લોડ વધતો હતો એ ન વધે, બરાબર છે. એટલે આમાં રોબોટિક સાયન્સની કે AI ની જરૂર નથી. ખરેખર જે અગાઉના ગઈઢાઓ પાસે જ્ઞાન છે ને એનો ઉપયોગ કરે તો એ ઘેડનો પ્રશ્નનું નિરાકરણ આવે. હવે બાઇટ લઈ લઈએ. ખેડી ભાઈ 2 મહિનાની જૂન મહિનાની ઉઠાવીને જોઈ લેજો. એમાં એને એવું કહ્યું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને 139 કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે. જો 139 કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈએ કેમ કહ્યું કે 36.67 કરોડના ટેન્ડર થયા છે? ત્યારે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈને પહેલો એ છે કે મે મહિનાની અંદર જે પ્રેસ કોન્ફરન્સ કુંવરજીભાઈએ કરી અને કુંવરજીભાઈએ કહ્યું એ કુંવરજીભાઈ સાચા કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ કુંવરજીભાઈ સાચા? નંબર 2, હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈને સાચા માની લઈએ તો એને એવું કહ્યું કે અમે આ 36.67 કરોડમાંથી માત્ર 13 કરોડના કામો કર્યા છે, એ જાડી જાખરા સાફ કરવાના કામો કર્યા છે. ત્યારે મારો સવાલ એ છે, અને આપ મીડિયાના મિત્રોને જો વિડીયો જોતા હોય તો હું 2 વિડીયો તમને આપીશ. બાલાગામની અંદર પહેલો વરસાદ આવ્યો અને બાલાગામનું જે પુલ છે એ પુલની અંદર એટલા બધા જાડી જાખરા ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું. તો જો જાડી જાખરા સાફ કરવા માટે 13 કરોડ તમે વાપર્યા હતા તો આ 13 કરોડ ગયા ક્યાં? નંબર 2, એવી જ રીતે વર્તુ નદી ઉપર ગોરાણાથી સિંગડા ગામ આપણે આવીએ તો ગોરાણા અને સિંગડાની વચ્ચે જે પુલ છે, આ પુલ એટલો બધો જાડી જાખરા ભરાઈ ગયા, ત્યાંના લોકલ ખેડૂતોએ ફોન કરીને સિંચાઈ વિભાગને કહે છે કે અમે આ જાડી જાખરા સાફ કરીએ, એ ના પાડે છે. એવી જ રીતે આ જ વર્તુ નદી ઉપરનો
સતીતળ પાસેનો પુલ છે એનો વિડીયો જોતો હોય તો હું આપીશ. એની અંદર એટલા જાડી જાખરા ભરાઈ ગયા. તો જો આ 13 કરોડમાં જાડી જાખરા સાફ તમે કર્યા હોય તો આ પાછળથી જાડી જાખરા આપ્યા શું? જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીને સપનામાં આવીને નહેરુ હેરાન કરે છે એવી રીતે હું વિરોધ પક્ષને અહીંયા જાડી જાખરા નાખવા ગયા હતા. તમે કામ નથી કર્યું. જે મારો આરોપ હતો કે 139 કરોડમાંથી 96% ભ્રષ્ટાચાર થયો છે, આ મેં જ્યારે ચીટલો ભર્યો, કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર 13 કરોડના જ કામો કર્યા છે, બાકી તો આ લોકો 139 કરોડના કામો 139 કરોડના કામો 139 કરોડના કામોના એક અર્જુનભાઈ પ્રેસ કરે, બીજી કુંવરજીભાઈ પ્રેસ કરે, ત્રીજી મનસુખભાઈ માંડવિયા પ્રેસ કરે. લોકોને ગુમરાહ આ લોકો કરતા હતા કે અમે 139 કરોડના કામો કર્યા છે. પણ મારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સવાલ છે કે તમે જો 139 કરોડના કામો કરવા હોય તો મારા પહેલા બીજા ત્રીજા તબક્કાના કામો કર્યા હોય, પણ પહેલું કામ એ કરવું જોઈએ કે જે સૌથી વધારે અવરોધ હોય. આ ટોટલ 10 થી 15 નદીઓ, રાવલથી તમે માંગરોળ સુધી જે સોરઠી અને બરડા ઘેરમાં 10 થી 15 નદીઓ લગભગ 40 થી 45 જગ્યાએ તૂટેલી છે. જાડી જાખરા સાફ કર્યા પછી પહેલું કામ આ નદીઓને હાંધવાનું કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં. એનું ઉદાહરણ હું તમને સૌથી મોટું આપું. અહીંયા જુનાગઢની બાજુમાં વેકરી, જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય, એ વેકરીની નદી ભાદર નદી 7 વર્ષથી તૂટેલી છે. 7 વર્ષથી તૂટેલી છે અને એના કારણે ઓછામાં ઓછા 20 ગામો દર વર્ષે ડૂબે છે. તો આ વેકરીનો પાડો, પહેલું કામ જો સરકારની શુદ્ધ દાનત હોત તો આ વેકરીનો પાડો હાંધવાની જરૂર હતી. કેમ ના હાંધ્યો? એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો ફાડ્યા? આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી, મને ઘેડનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં, બરાબર છે. મને તો ઘેડનો ઘ, હું ઘેડનો કકોન બારાક્ષરી બધું જ ABCD શીખવાડનારા જ એ વ્યક્તિ છે જેણે મને કહ્યું છે ઘેડનો ઘ નથી ખબર. હાલ આ વિસ્તારને લઈ અને અનેક પ્રશ્નો છે. એ પછી ખેડૂતોને નુકસાન હોય, ખેતરો ધોવાઈ જવા હોય, ઘરોને નુકસાન હોય, અનેક સવાલો છે. ત્યારે અહીંયા વાત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા 1300 કરોડ રૂપિયાના જે છે એ કામો ફાળવવામાં આવ્યા છે અને તેમાંથી 130 કરોડથી વધુના કામો થઈ પણ ગયા છે, પરંતુ પરિસ્થિતિ જે છે એ બદલાઈ નથી. ખેડૂતોને એ જ ફરીથી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નુકસાન થઈ રહ્યું છે, પાણી ભરાઈ ગયું છે. મનસુખ માંડવિયા દ્વારા ઘેડની નદીઓ જે છે એ ઊંડી કરવાની વાત કરવામાં આવી હતી. પવિત્ર વ્યાસપીઠ પરથી તેમણે કહ્યું હતું કે ઘેડની નદીઓ હું ઊંડી ઉતારીશ. ત્યારે એ નદીઓ હજુ ઊંડી ઉતારવામાં નથી આવી કે પછી નદીઓ ઊંડી ઉતરી છે, પરંતુ જે છે પાણી ભરાઈ રહ્યું છે તે ખબર નથી પડી રહી. ત્યારે હવે ફરી એકવાર પાલ આંબલિયા દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને કામગીરી વિશે પૂછવામાં આવ્યું છે કે જો કામ કર્યું હોય તો કામ ક્યાં છે? અને કુંવરજી બાવળિયાએ જે ઉડાવ જવાબ આપ્યો હતો કે દર વર્ષેની સમસ્યા છે, એ કેમ હજુ કામ નથી કરી રહ્યા? કારણ કે સમસ્યા ઊભી થઈ રહી છે. તો એ સમસ્યા ઊભી થઈ રહી છે, જો કામ થઈ રહ્યું હોય તો પછી એ સવાલો ફરીથી એની એ વાત ન કરવી જોઈએ. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.